મને તો એવી કલ્પના થાય છે કે કદાચ મુખ્યમંત્રી પણ બદલાશે. પહેલી વાર કોથળામાંથી બિલાડું ના નીકળ્યું. ફક્ત આ વજાવાની ગાવાની બધી વાતો છે. પરિણામ ભાજપની તરફેણમાં આવે એવું કામ કરવું પડશે એવું મને અત્યારે દેખાઈ રહ્યું. ઓબીસીમાં જગદીશભાઈ આજ દિવસ સુધી કામ પણ શું કર્યું છે? ભાજપે પણ ઓબીસી માટે શું કર્યું છે? મધ્યમ વર્ગ હર હંમેશા એ ભાજપની સાથે હતો છે અને રહેશે એવી એક માન્યતા છે. હું એમ કહી દઉં કે રાજેન્દ્ર રાવલ આવે એટલે સમસ્ત બ્રહ્મ સમાજ આવી જશે. આ મૂર્ખામીમાંથી દરેક રાજકીય પક્ષે બહાર નીકળવાની જરૂર છે. અરે જે મહેતા મારે નહીં ભણાવે નહીં એનું નામ યાર અધ્યક્ષ, બરાબર? ભાજપ આવું ક્યારેય નહીં વિચારે દીક્ષિતભાઈ. સૌથી વધારેમાં વધારે યુવાનોનું શોષણ થતું હોય તો અત્યારની સરકારમાં થાય છે. આંધળો સસરો ને સરંગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સૌ. કોંગ્રેસને તો તમે ભૂલી જાઓ. કોંગ્રેસની ચર્ચા કરવાનું આપણે કરીએ તો એ વેસ્ટ ઓફ ટાઈમ જેવું છે, કારણ કે કોંગ્રેસને કઈ ઈચ્છા જ નથી કે ગુજરાતમાં કઈ રીતે શાસન કરવું. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું સંગઠન તો થઈ ગયું, હવે વારો સરકારનો. અમે તો કહેતા હતા કે દશેરાના દિવસે ઘોડું દોડશે કે નહીં દોડે, પણ દશેરાના દિવસે નહીં પણ દશેરાના બીજા દિવસે ઘોડું ચોક્કસ દોડી. 11 દોડ્યું, 2 દિવસ મોડું દોડ્યું, પણ દોડ્યું ખરું એમ. એટલે એ દશેરાનો ભાવાર્થ એ જ હતો કે ભાઈ અઠવાડિયામાં કંઈક પણ પરિવર્તન આવશે, અને પરિવર્તન આવી પણ ગયું. લગાતાર ચર્ચાઓ કરતા હતા. એબીપીના સંપાદક રોનકભાઈ પટેલ સાથે ચર્ચા કરી હતી, વરિષ્ઠ પત્રકાર શૈલેષભાઈ સાથે ચર્ચા કરી હતી, ઘણા બધા વરિષ્ઠ પત્રકારો સાથે અમે છેલ્લા 2 દિવસથી ચર્ચા કરતા હતા અને બધા સાથે વાતચીત કરતા હતા કે ભાઈ ફરફાર આવશે અને બધા એક જ કહેતા હતા કે આવવાનો છે નક્કી છે, પણ ક્યારે આવશે એ નક્કી નહીં. એકાએક ગઈકાલે અમે એ પણ સમાચારો ચલાવ્યા કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો મને અને દીક્ષિતને કેટલા બધા લોકોએ ફોન કરીને એવું પણ કીધું કે તમારા સમાચારો ખોટા પડશે, ભાજપમાં આવું નથી હોતું, તમે બે ખોટું ચલાવો છો. અમે તો ત્યારે પણ જગદીશ પંચાલનું નામ ચલાવ્યું હતું. જો કે નામને લઈને પણ અમને ઘણા બધા લોકો કહેતા હતા કે ભાજપમાં જે નામ મીડિયામાં ચાલે એ નામ કપાઈ જાય. પણ પહેલી વાર એવું થયું કે ચૂંટણી પ્રક્રિયા પણ થઈ અને જગદીશ પંચાલ એ દીક્ષિત પ્રદેશ પ્રમુખ પણ બન્યા. પણ હવે મારો એ સરકારનો છે. એટલે જે માહોલ જગદીશ વિશ્વકર્માનું નામ પ્રદેશ અધ્યક્ષમાં આવ્યું એટલે એક વાત તમામ નક્કી હતી. હું તમને ઓફબીટ વાત કરું છું કે અમિત શાહનું જૂથ ગુજરાતમાં ફરીથી જબરજસ્ત રીતે સક્રિય થયું છે અને નિર્ણય આમ ઉપર બંને સાહેબો એક જ છે, પણ આ વખતે નિર્ણય અમિતભાઈની પૂર્ણ સહમતિથી લેવાયો છે કિશન. બિલકુલ. અને એ જ એક કારણ છે કે મોદી સાહેબની પણ ગુડ બુકના સાથે અમિતભાઈની પણ ગુડ બુકના એકમાત્ર વ્યક્તિ એટલે કે તે જગદીશ વિશ્વકર્મા કે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. હવે શું તો શું ખાલી વિસ્તરણ જ નહીં, વિસ્તરણ નહીં પણ તો વિસ્તરણની સાથે હવે સરકારમાં રિસફલિંગ પણ થશે, મંત્રીઓના ખાતાઓ પણ બદલાશે, પ્રમોશન પણ અપાશે અને ઘણા બધાની હકાલપટ્ટી પણ થશે. તેમાં પહેલું નામ છે બચ્ચુ ખાબડનું. આ જ મુદ્દે આપણે આજના ગર્જનાતમાં ચર્ચા કરી છે, કારણ કે જગદીશ વિશ્વકર્મા બની ગયા, તેના પડકારો આ તે બધી અલગ વાત છે. ચૂંટણી આવશે ત્યારે પડકારોની વાત કરીશું. પણ હવે શું, તો હવે શું નેક્સ્ટ સ્ટેપ પર આપણે જવું છે તેના જ માટે આજની ડિબેટમાં આપણે ચર્ચા કરવી છે. એટલે દીક્ષિત, દશેરાએ પ્રમુખનું ઘોડું દોડ્યું, શું દિવાળીએ મંત્રીમંડળના ફટાકડા ફૂટશે કે નહીં? અને ફટાકડા ફૂટશે ને ઘણા મંત્રીઓને સુરસુરિયાઈ થઈ જશે, કારણ કે ઘર ભેગું થવું. અને બીજું કે બેસતા વર્ષના દિવસે કેટલા મંત્રીઓએ આમ કોટી પહેરીને ગામમાં નવા વર્ષના રામ રામ કરવા નીકળશે અને કેટલા બિચારા પૂર્વ મંત્રી થઈ અને ક્યાંય ઘરની બહાર નહીં નીકળ્યા. 2 પ્રશ્ન છે એમ. અને એ જ મુદ્દે વાત કરવી છે આપણે આજના ગર્જનાતમાં. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. શૈલેષ ત્રિવેદી સુરતથી વરિષ્ઠ પત્રકાર, રાજેન્દ્ર રાવલ રાજકીય વિશ્લેષક અને તેની સાથે જ રમેશભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર. આ ત્રણેય મિત્રો જોડાયા છે. ત્રણેયનું સ્વાગત છે ગર્જનાતમાં. રાજેન્દ્રભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવીશ. દિવાળી ઉપર કેના ફટાકડા ફૂટવાના છે ને હવે કેની સુરસુરિયું થશે? કોર્પોરેશનની ચૂંટણી પછી ફટાકડા ફૂટશે
હા હા બહુ લાંબો ટાઈમ કહી દીધો તમે તો. પહેલી વાર કોથળામાંથી બિલાડું ના નીકળ્યું. હમ. ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે એ શું કરવાના છે છેલ્લી ઘડી સુધી ખબર પડતી નથી. પણ આ જે પ્રદેશ પ્રમુખના બાબતમાં જે અનુમાનો ઘણા બધા લોકોએ કર્યા હતા, મીડિયાના લોકોએ કર્યા હતા કે ભાઈ જગદીશ વિશ્વકર્મા આવશે, 4-5 નામ હતા. એટલે પહેલી વાત તો એ કહી શકાય કે દર વખતે જે કોથળામાંથી બિલાડું પણ નીકળે છે. રાજેન્દ્રભાઈ તમને આ ગૌરવ નથી થતો કે પહેલી વાર ભાજપમાં પત્રકારો સાચા પડ્યા? બાકી તો બિચારા 3 વર્ષથી મંત્રીમંડળની આગાહી કરે છે, દર હું એ જ વખતે કહી રહ્યો પત્રકારો છું. ખોટા પડે છે. હું એ જ કહી રહ્યો છું કે સામાન્ય એક પટાવાળાની બદલી કરવાની તો પણ એટલી સિક્રેસી જળવાય છે, પણ આ પહેલી વાર કોથળામાંથી બિલાડું ના નીકળ્યું એટલે ઘણા બધા પત્રકારો સાચા નીવડ્યા. હમ. બીજી વાત, હવે રહી વાત મંત્રીમંડળની, તો આ જગદીશ વિશ્વકર્માજી ખરા એ કાબિલ છે, સારા મંત્રી છે, અમિતભાઈ શાહના વિશ્વાસુ છે. ભાજપ એવું કહેતું હતું કે અમારે તો ચૂંટણી ના હોય અને ચૂંટણી કરી એટલે પેલા નેવાના પાણી મોભે પાછા જઈ રહ્યા છે, એવું ગુજરાતીમાં કહેવાય. નંબર 2, હવે મંત્રીમંડળનું જો હાલ કરે ને તો કુદાકૂદ શરૂ થઈ જાય. ફરી કોંગ્રેસ વાળાને ત્યાં વોશિંગ મશીન મૂકવું પડે. એટલે કોર્પોરેશનની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માનું પરફોર્મન્સ જોવાશે અને એના પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે. એમાં બી ભયસ્થાનો પુષ્કળ છે. જે લોકો પાર્ટી બદલીને આવ્યા છે એમને લેવા કે કેમ, આ બધા અનેક સવાલો મંત્રીમંડળના વિસ્તરણ વખતે થવાના છે જ. એટલે સવાલ એ છે કે હવે ઉતાવળ નહીં થાય, થોડોક નવા પ્રમુખનું આગત સ્વાગત, દમ ધડાકા અને તામ જામ બધું થશે. ત્યાં સુધીમાં તો પાછું મંત્રીમંડળનું તમારે આવશે બોલવાનું કે ભાઈ કોને લીધા ને કોને પડતા મૂક્યા. રમેશભાઈ, ઘણા બધા નામો ચર્ચાતા હતા. એનું તમને એક કારણ લાગે છે કે આખી ઘટનામાં જે ઓબીસી વાદનો મુદ્દો હતો, કોંગ્રેસ સતત ઓબીસી કરતી હતી, તો એનું એકમાત્ર તમને કારણ લાગે છે કે જે નિર્ણય ઓબીસી નો થયો તે ક્યાંક આ બધા એકસાથે સમીકરણો સોગઠાઓ ગોઠવાયેલા હતા? દીક્ષિતભાઈ, 1980 માં ભાજપની જયારે આપણે શરૂઆત થઈ અને કહેવાય કે શરૂઆત એનો ઉદય થયો અને આજ દિવસ સુધીમાં ઓબીસી ચહેરો કોઈએ નથી આપ્યો. આ પહેલી વખત એવું ક્યાં ચોક્કસ થયું છે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટી હોય, આ ત્રણેય પક્ષોના પ્રમુખો ઓબીસી છે. પરંતુ ઓબીસી એટલે ભાજપમાં શું, એનું આગવું સ્થાન શું, ઓબીસી માટે કોઈ સ્ટેન્ડ લઈ શકશે? ફક્ત આ વજાવાની ગાવાની બધી વાતો છે. ઓબીસી ને જે અન્યાય થયો છે, શું જગદીશભાઈ વિશ્વકર્મા એના વિશે બોલી શકવાના ખરા? શું આટલા બધા ધારાસભ્યો ઓબીસી ના છે, ઓબીસી ને કોઈ ન્યાય મળે એવી વાત થશે? આવું કશું નથી દીક્ષિતભાઈ. હા, ઓબીસી માં જે ઉકળતો ચરુ છે, ક્યાંક એને ઠરી ઠામવાનું કામ, એટલે જે પેલા ખુરશી સાફ કરતા હોય ને કાર્યકર્તાઓ ઝંડા ઉપાડીને ફરતા હોય, એમને લાગે અને મીડિયામાં આપણે ચર્ચા થાય કે ભાઈ આ ઓબીસી ના પ્રમુખ આવેલા, એટલે બાકી ઓબીસી માં જગદીશભાઈ આજ દિવસ સુધી કામ પણ શું કર્યું છે, ભાજપે પણ ઓબીસી માટે શું કર્યું છે? ખાલી વાતો છે. હકીકત આ છે દીક્ષિતભાઈ કે જે આનંદીબેન પટેલનું ગ્રુપ અને જે અમિતભાઈ શાહનું ગ્રુપ, એના અંદર જગદીશભાઈ થોડાક વાલા રહ્યા છે. અહીંયા આપણે અમિતભાઈ શાહ પણ જે ભાઈ ધનખડ સાહેબ આપણે ઉપરાષ્ટ્રપતિનું જે જ્યારથી રાજીનામું લેવાનું ત્યારથી અમિત શાહ ગુજરાતની રાજનીતિમાં થોડી સક્રિય ભૂમિકા વધારે ભજવે છે. અહીંયા એમનો પોતે સ્ટેન્ડ નક્કી કરે છે, એટલા એમનું ચહીતું નામ આપ્યું છે. બીજી વાત કે ત્યાં જગદીશભાઈ વિશ્વકર્મા પોતે સહકારિતા મંત્રી છે ગુજરાતના, એટલે સહકાર ઉપર જે ગાળીઓ ભાજપે કશો છે એને હજુ વધારે પડતો ટાઈટ કરવામાં આવશે અને એવી રીતે વોટ બેંકની આ રાજનીતિ છે. હું મારી દ્રષ્ટિએ આવું માનું છું. બાકી કોઈ ઓબીસી ના ચહેરા કાશે ને ઓબીસી નું ભલું કરશે. સાહેબ, ભાજપમાં એસસી એસટી પ્રમુખ કોઈ પણ આપી દે તો પણ એનો કોઈ નામ લેવાનું નથી એમને, એટલે ખાલી વાતો છે. હા, ચોક્કસ આવનારા સમયમાં જે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધશે મંત્રીમંડળમાં, એના માટે અહીંયા એક ઉત્તર ગુજરાતમાંથી નામ આપી દીધું ને એ પણ ઓબીસી નું, એટલે હવે ઓબીસી ને એમના મુખ્યમંત્રી થવાનું કે સપનું બધું છોડી દેવું જોઈએ, આવું મારું માનવું છે. દીક્ષિતભાઈ, અમદાવાદ છે, મુખ્યમંત્રી પ્લસ પ્રદેશ પ્રમુખ
શૈલેષભાઈ, ગઈકાલે જ આપણે ચર્ચા થઈ હતી, એ ઘટનાક્રમ કંઈક જુદો થયો હોય એવું થયું નથી. ગઈકાલે જે વાતો કરી હતી કે વિજય મુહૂર્ત ભાજપ હંમેશા સાચવતું હોય છે ને બહુ બધું મહત્વ વિજય મુહૂર્તને અપાય છે, એવું જ કંઈક આજે જોવા મળ્યું. ગઈકાલે જ મેં કીધું હતું અમદાવાદને વધારે મહત્વ, એક બાજુ સીએમ, એક બાજુ આપણા પ્રદેશ અધ્યક્ષ પણ મળ્યા. ભાજપ અત્યારે એ સ્થિતિમાં છે, અથવા તો એ ભાજપના નેતાગીરી એ સ્થિતિમાં પોતાને માને છે કે જે કંઈ નિર્ણયો તેમના દ્વારા લેવાય છે એ પ્રજા સ્વીકારવાની જ છે, અને સ્વાભાવિક છે કે અત્યાર સુધી ભાજપની નેતાગીરીના નિર્ણયોની વિરુદ્ધમાં ક્યારેય જુવાળ જોવા નથી મળ્યો, અસંતોષ જોવા નથી મળ્યો. આપણે જે કંઈ અસંતોષની વાતો સાંભળીએ છીએ, કદાચ વોર્ડ કક્ષાની વાતો સાંભળતા હોઈએ, પણ ઉપરની નેતાગીરીમાં એકાદ બેને બાદ કરતા કોઈએ ક્યારેય કંઈ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હોય એવું થયું નથી. હાર્દિક પટેલ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. હાર્દિક પટેલે જ્યારે પોતાની વાતો કરી અને અચાનક 3 દિવસ પછી એનો સૂર બદલાઈ ગયો. ખેર, એ બધું મૂકો. જે કંઈ ચર્ચા છે એમાં સૌથી મહત્વનું છે કે હવે જગદીશભાઈ 2 ઘોડે સવારી કરશે કે કેમ. હાલ મંત્રીમંડળમાં છે, મંત્રી છે, અને પછી હવે પ્રદેશ અધ્યક્ષ જેવો મહત્વનો એમને પદભાર સંભાળશે. સૌથી મહત્વની બાબત મને જે દેખાય છે એ કે જગદીશભાઈ, જેમ અગાઉ હમણાં જ ચર્ચા થઈ કે કોર્પોરેશનની ચૂંટણીનું જે કાંઈ નેટવર્ક ગોઠવાશે, એનું જે કંઈ પરિણામ આવશે, એના આધારે હવે પછી મંત્રીમંડળ અંગે ચોક્કસ નિર્ણય લેવાશે. એક વાત ચોક્કસ છે કે સૌરાષ્ટ્રના નેતાઓ, ચોક્કસ કહી શકીએ કે સૌરાષ્ટ્રના નેતાઓની જેની ગ્રાઉન્ડ રિયાલિટી ખૂબ નબળી છે, એવા લોકો થનગની રહ્યા છે મંત્રીમંડળમાં પોતાનું સ્થાન મેળવવા માટે. એમને માટે પણ એક લિટમસ ટેસ્ટ આવે તો નવાય નહીં કે ભાઈ કોર્પોરેશનની ચૂંટણીમાં તમે પરફોર્મ કરી બતાવો અને પછી આગળની વાત આપણે કરીશું, વિચારીશું શું થાય ને શું ન થાય. આ બધા મુદ્દાઓ મને અત્યારે દેખાઈ રહ્યા છે. સૌથી મહત્વનું છે કે કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ મંત્રીમંડળના વિસ્તરણમાં એક વાત નક્કી છે કે અમુક લોકોને વિદાય આપી દેવામાં આવશે, એ ચોક્કસ છે. અમુકને વિદાય આપવાની સામે 161 માંથી બીજા કયા મુહૂર્તિયા આવે છે એ બધા અત્યારે થનગન ભૂષણ થઈ જશે, અને પરંતુ એમણે કોર્પોરેશનની ચૂંટણીમાં કામગીરી બતાવવી પડશે. માત્ર કામગીરી બતાવવાથી કશું જ નહીં થાય, પરિણામલક્ષી કામ બતાવવું પડશે. એટલું પણ નહીં થાય, પરિણામ ભાજપની તરફેણમાં આવે એવું કામ કરવું પડશે, એવું મને અત્યારે દેખાઈ રહ્યું. ભાઈ, તમને હજી પણ એવી કઈ કોર્પોરેશનના પરિણામને લઈને ચિંતા છે કે કોઈ ધાર્યું પરિણામ નહીં મળે? ચોક્કસ. હા, કોર્પોરેશનને લઈને હું ચોક્કસ કહું કે જો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી લઈને આજે આ 2025માં આપણે ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી મધ્યમ વર્ગ હર હંમેશા એ ભાજપની સાથે હતો, છે અને રહેશે એવી એક માન્યતા છે. પરંતુ છેલ્લા કોરોના પછીથી જે મધ્યમ વર્ગની હાલત બગડી છે એને આધારસ્તંભ કરીને તમે વાત કરો તો ચોક્કસ વિધાનસભાની ચૂંટણીના પરિણામો તમને ચોંકાવી દેશે. પરંતુ કંઈક ને કંઈક જે કંઈક કોંગ્રેસનો એક મોટો લોટ ભાજપમાં આવ્યો છે અને હવે કોંગ્રેસનું જે કલ્ચર હતું એનો કંઈક ને કંઈક રંગ ભાજપમાં દેખાવા માંડ્યો છે. એ કલ્ચર કઈ દિશામાં આગળ વધે છે ને જો એ કલ્ચરમાં થોડો ઘણો પણ જે ભાજપના બાકીના જે કાર્યકરો છે, પાયાના કાર્યકરો છે, જેની નારાજગી હરહંમેશ જોવા મળી છે, કારણ કે કોંગ્રેસીઓ જે રીતે અહીંયા સાગમટે વોશિંગ મશીન તમે જેમ કહેતા હતા ને આવી રહ્યા છે, એ નારાજગી કઈ દિશામાં જાય છે એ મહત્વનું છે. કોર્પોરેશનનું ઇલેક્શન એટલા માટે મહત્વનું છે, વોર્ડ કક્ષાએ એક વોર્ડમાં 4 બેઠક હોય અને બિલકુલ લોકલ ટચનું, ગ્રાઉન્ડ ટચનું ઇલેક્શન હોય છે. લોકસભા કે વિધાનસભા જેવું નથી કે એક મોટી વિધાનસભા કે મોટી લોકસભામાં એક ઉમેદવાર જાહેર થઈ ગયા, એક જુવાળ ઉભો થયો, એક હવા બની અને જે તે ઉમેદવાર જીતે કે હારે. પરંતુ કોર્પોરેશનમાં દરેક વોર્ડ વાઇઝ પ્રશ્નો અલગ હોય છે, દરેક ઉમેદવારની સામાજિક અથવા તો ગ્રાઉન્ડ રિયાલિટી અલગ હોય છે. એ ઉમેદવારે ભૂતકાળમાં કરેલા કાર્યો કે નહીં કરેલા કાર્યો કે એની સાથે જોડાયેલા વિવાદો સૌથી મહત્વના પુરવાર થાય છે. આ બધા મુદ્દાઓ ક્યાં છે? જનતા પાર્ટી માટે અને
જગદીશભાઈ બંને માટે એક લિટમસ ટેસ્ટ હશે. રાજેન્દ્રભાઈ, કોંગ્રેસના પણ ઓબીસી પ્રમુખ, આમ આદમી પાર્ટીના પણ ઓબીસી પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પણ ઓબીસી પ્રમુખ. દીક્ષિતભાઈ જુઓ, પહેલી વાત તો એ સમજો કે આપણે 2025 જીવીએ છીએ, હમ, સ્ટ્રોંગ સોશિયલ મીડિયા ઉપર જીવીએ છીએ. એટલે કોઈ એક કોમના આગેવાનને તમે સુકાન સોંપી દો એટલે આખી કોમ એની સાથે જોડાશે એમ માનવાની જરૂર નથી. બિલકુલ. નંબર 2, કોંગ્રેસમાંથી જે લોકો આવ્યા છે એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કશું ઉકાળી શક્યા નથી. ના, કોંગ્રેસમાં જે કોંગ્રેસમાંથી આવ્યા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી આવ્યા, જ્યાં એમને આત્મા કકળતી હતી, એ અહીંયા આવ્યા ભાજપમાં, મારી હેલ ઉતારો રાજ. પણ એ હેલ ઉતાર્યા પછી એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમને ત્યાં કંઈ ઉકાળી શક્યા નથી. એટલે હવે અહીં કંઈ ઉકાળશે એમ માનવાની જરૂર નથી કે આમનું બીજેપી નું કંઈ બગાડી શકશે એમ પણ માનવાની જરૂર નથી. સવાલ એ છે કે હવે હું એમ કહી દઉં કે રાજેન્દ્ર રાવલ આવે એટલે સમસ્ત બ્રહ્મ સમાજ આવી જશે. આ મૂર્ખામીમાંથી દરેક રાજકીય પક્ષે બહાર નીકળવાની જરૂર છે. હમ, કોંગ્રેસે પણ બક્ષી પંચના નેતા છે, એમની પાસે પણ ભારતના પ્રધાનમંત્રી પણ બક્ષી પંચમાંથી આવે છે. એટલે આ ઓબીસી નો જે એક હિન્દુવાદી પાર્ટી, વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટીને આજે જ્યારે જાતિવાદી ગણિત ઉપર આવવું પડે ત્યારે આપણે એક સમજવું જોઈએ કે ક્યાંક દાલ મેં કુછ કાલા હૈ. હમ, સમજ્યા ને? યસ. વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી એને બિન સાંપ્રદાયિકતાની વાત કરી, હિન્દુત્વની વાત કરી અને અંતે પાછા જાતિવાદ ઉપર આવવું પડ્યું. તો ઓબીસી ને બક્ષી ને ક્ષત્રિય અને બ્રાહ્મણો, આ તમને નથી લાગતું એક બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે કે ક્યાંક તકલીફ છે? હજુ સૌરાષ્ટ્ર, હું તો એક એવું મને તો એવી કલ્પના થાય છે કે કદાચ મુખ્યમંત્રી પણ બદલાશે. મને તો એવો ડાઉટ છે કેમ કે અમદાવાદના જ ડાઉટ કેમ છે કે મુખ્યમંત્રી પણ બદલાશે? એવા કોઈ સમીકરણો તો નથી, કારણ કે પાટીદાર પ્રદેશ અધ્યક્ષ આવ્યા હોત તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પાટીદાર પ્રદેશ અધ્યક્ષ આવ્યો હોય. આખો પ્રદેશ અધ્યક્ષ જ ઓબીસી આવ્યો છે એટલે ઓબીસી સીએમ બનાવવાની વાત ઉપર તો પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. બિલકુલ. અમારે ત્યાં ચૌધરી કોમ્યુનિટી બહુ મોટી હતી. ચૌધરી કોમ્યુનિટીના ઉમેદવારો અનેક ભેગા કરીને કોમને વેર વિખેર કરી નાખી. એમ પાટીદારો કરતા તમે જુઓ કે પ્રદેશ પ્રમુખ ક્યાંના આયા? અમદાવાદના. મુખ્યમંત્રી ક્યાંના? અમદાવાદના. એટલે આપણા જેવો જો સામાન્ય માણસ આવું વિચારી શકતો હોય તો આ તો બધા બહુ મોટા ગજાના માણસો છે. એટલે રાજેન્દ્રભાઈ, ભાજપમાં એવું માની લેવાને કોઈ સ્થાન નથી. જીતુ વાઘાણી, વિજય રૂપાણી બધા જ સૌરાષ્ટ્રથી બધાય, એટલે એવું માની લેવાને કોઈ સ્થાન નથી. હા, બસ થોડોક સમય રાહ જુઓ, થોડોક સમય જવા દેવામાં આવશે. એક જ જિલ્લાના એક જ સ્થળના ના હોઈ શકે. એટલે મારા શબ્દો લખી દો, 6 મહિને 7 મહિને પણ મુખ્યમંત્રી બદલાશે. ભલે મુખ્યમંત્રી મૃદુ મક્કમ અડીખમ, પણ આ બીજેપીમાં 1 કલાક પહેલા આનંદીબેન પટેલને જણાવવામાં આવ્યું હતું કે તમે છોડી દો, ગમે તે કારણ આપ્યું હતું પણ એમને છોડી દીધું હતું. એટલે હવે રાજકીય સ્વર્ગસ્થ વિજયભાઈએ કીધું હતું કે મારા ઘરે સંગઠન મહામંત્રી આવ્યા અને મારે રાજીનામાનું મને કીધું, મેં રાજીનામું આપી દીધું. એટલે વિજયભાઈને કલાક પહેલા જ ખબર, તરત જ આવીને ખબર પડી. સાહેબ, આમાં પાર્ટીઓ કરતા મતદારો દોષિત છે. તમે એક પાર્ટીને એટલી બધી બહુમતી આપી દીધી કે એને પછી ગમે તેમ ના છે. એને પછી કોઈ ન્યાય નીતિ, સૌ ગરીબને મોટાને સૌ માફ, તમે એટલી બધી બહુમતી આપી દીધી છે કે અમને પ્રજા તરફ નજર હવે જશે. ચૂંટણી આવીને એટલે બધા જાતિઓ યાદ કરશે. તમે એક યાદ કરો, CR પાટીલ સાહેબ જયારે પ્રમુખ થયા ત્યારે એમનું પહેલું નિવેદન સાંભળેલું કે ભાઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ, અમે બંધ કરી દઈશું, અમે હવે આ આયારામ ગયારામ અમે બંધ કરી દઈશું. સૌથી વધારેમાં વધારે યુવાનોનું શોષણ થતું હોય તો અત્યારની સરકારમાં થાય છે. સૌથી વધારેમાં વધારે આયારામ ગયારામ થયું હોય તો CR પાટીલના શાસનમાં થયું. એટલે બોલવાનું, બતાવવાનું આ બધું સાહેબ, આ તો રાજકારણના પેલા કબીરે કહ્યું છે ને એમ પ્રમાણે આંધળો સસરો ને સરંગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સૌ. રમેશભાઈ, ઉત્તર ગુજરાતમાંથી હવે કોણ કોણ લાગે છે જ્યારે જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ, મંત્રીમંડળનું વિસ્તરણ કેવી રીતે જોવો છો? દીક્ષિતભાઈ, વાત સાચી છે. આમ એકચ્યુઅલી જગદીશભાઈ વિશ્વકર્મા મૂળ બનાસકાંઠાના છે
મૂળ એ ઉત્તર ગુજરાતના જ છે. જે હર્ષભાઈ સંઘવી છે એ પણ મૂળ ઉત્તર ગુજરાત એટલે ડીસાના છે, બનાસકાંઠાના. એમ આ બનાસકાંઠા એટલે હવે જે મોટો લગભગ કોઈ ગામ છે ત્યાંના છે. હા બંને ત્યાંના ઉત્તર ગુજરાતના છે. સંઘવી કયો, જગદીશ વિશ્વકર્મા કયો કે પછી ત્રીજા તમે સીએમ કયો, આમ ત્રણેયનો બેઝ તો ઉત્તર ગુજરાત જ છે કે ત્રણેય અરે મોદી સાહેબ હા, બિહારના બેઝ હતા યાર. નેતાઓ છે એટલે ત્રણેયનો અરે બેઝ કિશનભાઈ, ઉત્તર મોદી ગુજરાત સાહેબ છે. બિહારના એટલે હવે હતા. હર્ષસંઘવી પણ બનાસકાંઠા ડીસાના છે. હા સાચી વાત છે. એટલે હવે ઉત્તર ગુજરાત એટલે બનાસકાંઠાને કઈ જાજો મેળવવાની આશા હવે ભૂલી જવી જોઈએ. આ મારું દ્રષ્ટિથી મારું માનવું છે. પણ એમ નહીં, ઓબીસી ચહેરાને પણ ક્યાંથી નહીં, શંકરભાઈ છે તો ખરી અધ્યક્ષ. વિધાનસભાના અધ્યક્ષ છે. અહીંયા આમ તો શંકરભાઈ અધ્યક્ષ છે જ વાત ને. છે ભાઈ, પાવર ભોગવવાની વાત છે. અરે જે મહેતા મારે ને ભણાવે ને એનું નામ યાર અધ્યક્ષ, બરાબર? એટલે શંકરભાઈ તો એક એવું નામ છે, જો સાચું બોલું મારા મનથી બોલું, હું ઘણી વખત શંકરભાઈ ઉપર વધારે પડતી મેં એમની ટીકા ટિપ્પણીઓ પણ કરી છે, પરંતુ સત્ય વાત આ છે કે શંકરભાઈ જેવો જેને કહેવાય બ્યુરોક્રેસી ઉપર જેની પકડ હોય ને એવો એક પણ નેતા અત્યારે ગુજરાતમાં નથી. Right. પરંતુ એન કેન પ્રકારે એમને ક્યાંક દબાવવામાં આવે છે. એમને ખબર નહીં કે એમને અમિત શાહને શું વાંધો પડ્યો છે. માત્ર બીજી ઠાકોર સમાજની, તો ઠાકોર સમાજમાં ચર્ચા તો ચહેરો જે છે અલ્પેશભાઈ ઠાકોર, એ હજુ મારી દ્રષ્ટિએ હજુ નવા નિશાળિયા પણ છે. આપણે જેની ચર્ચા કરીએ મંત્રીમંડળના વિસ્તરણની, તો આ બંને વ્યક્તિઓ આપ વિચારો કે જ્યારે મુખ્યમંત્રી બદલવાના થયા, મંત્રીમંડળનું વિસ્તરણ થયું, ત્યારે ઇલેક્શનના પહેલા 1.5 વર્ષ અમે સળંગ એનો ઇતિહાસ જોઈ લો, તો હજુ સુધી આપણા મતલબ ભાજપ જોડે 6-1 મહિના છે. લગભગ માર્ચ એપ્રિલમાં જ આનું વિસ્તરણ થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. એના પહેલા કઈ જવાનું નથી. મૃદુને મક્કમને ચલાવી રાખવાનું છે. હા, સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ વધારે મળશે, એમનું મહત્વ વધશે, આ વાત સદંતર સત્ય છે. બાકી આવનારા સમયમાં નજીકમાં કોઈ ઠાકોર સમાજને પણ પ્રતિનિધિત્વ મળે એવી હું દેખી નથી રહ્યો. એટલે વિસ્તરણ આવે તો મળે, વિસ્તરણ ના આવે તો કઈ સ્પેશિયલ મળે એ વાત નથી. પણ વિસ્તરણ આવે તો હું તમારી વાત સાથે ત્યારે પણ સહમત નતો ને આજે નથી, કારણ કે ભાજપ પાસે ઠાકોરનું નેતૃત્વ નથી. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો લેવા પટેલના અનેક નેતૃત્વ છે, પણ વિકલ્પ નથી, સ્કોપ નથી, ત્યાં ભાજપ ફસાઈ જાય. વિકલ્પ હોય તો ભાજપ પણ વિકલ્પ નથી, ત્યાં સમસ્યા છે ને ભાઈ. દીક્ષિતભાઈ, માની લો કે અમને જો અત્યારે માની લો કે કોઈને ના બનાવે તો શું ઠાકોર સમાજના જે માની લો કે અલ્પેશભાઈ ઠાકોર જે બળવો કરવાની પ્રવૃત્તિ છે એમનામાં? ઈ નથી એટલે કાકા છે બધા કોઈ પણ બનાસકાંઠાનું જે પરિણામ આવ્યું, અલ્પેશભાઈએ જે મહેનત સ્વરૂપજી માટે કરી હતી, જે મહેનત સ્વરૂપજી માટે કરી, આ મહેનત રેખા ચૌધરી માટે કરી હતી ના. તો રેખા ચૌધરી જીતી ગયા હોત ને, અલ્પેશભાઈ એટલા જ સક્રિય હોત તો અલ્પેશ ઠાકોર ત્યારે એ તો મેસેજ આપ્યો કે ભાઈ મારી સક્રિયતા નથી, ભારે પડી શકે છે. હા, મારી સક્રિયતા નથી, ભારે પડી, કારણ કે ભાજપ પાસે ચહેરો નથી ઉત્તર ગુજરાતમાં. જ્યારે અને એક કહું, જુગલજી ઠાકોરને ચહેરો બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં ભાજપ સફળ ન થઈ કે હાલો અમે ચહેરો બનાવી દઈએ, જુગલજી ઠાકોરને પુશ કરીએ, રાજ્યસભામાં લઈ ગયા. પણ પછી જુગલજીમાં એટલા ગઢ નતા કે પુશ થઈને કાલો ઠાકોર સમાજનું નેતૃત્વ કરી શકે. બે તમે સમજો, ભીખુસિંહને અત્યારે મંત્રી બનાવ્યા, પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ ના કરી શક્યા. દીક્ષિતભાઈ, આવો ભાજપ ક્યારે નહીં વિચારે, આવો ભાજપ પાટીદાર સુધી પહોંચ્યા. ભાજપ આવો ક્યારેય નહીં વિચારે દીક્ષિતભાઈ કે એવા વ્યક્તિને કરી દે પોતાની જાતિનું પ્રભુત્વ કરી અને પ્રતિનિધિત્વ કરીને આગળ આવી જાય. આવું શક્ય નથી ભાજપમાં, કારણ કે માની લો કે પછી કાલે સર્વે થઈ જાય, જેમ શંકરભાઈ થઈ ગયા કે ભાઈ ચૌધરી પરસોત્તમ સોલંકી સૌથી મોટું ઉદાહરણ છે. તમારે મંત્રી બનાવવા છે, તમે પરસોત્તમ સોલંકી મંત્રી ના બનાવો તો પરસોત્તમ સોલંકી જૂની પડી જાય. પરસોત્તમભાઈ સોલંકી જૂની ભાજપના છે ને, અત્યારે ભાજપ રહ્યું જ નથી ભાઈ. અત્યારે તો CR પાટીલની ખીચડી વાળી સંસ્થા છે, એમના સમયમાં અલગ હતું. અને બીજું પરસોત્તમ સોલંકીનું જે વર્ચસ્વ છે ને, એટલું વર્ચસ્વ બીજો એમના સામે કોઈ ચહેરો ખરો કોળી ઠાકોર સમાજ? કોઈ નથી. જ્યારે અહીંયા તો એકને દબાવે પાછી પર થાય. મોટા કર્યા પણ એ ના થઈ શક્યા. એટલા સેમ સૌરાષ્ટ્રમાં સેમ પ્રયત્ન થયો કે ભાઈ જેમ જુગલજી મોટા કર્યા એમ સૌરાષ્ટ્રમાં કુંવરજીને મોટા કરવાનો પ્રયત્ન થયો, પણ એ સીમિત ક્યાં પૂરતા રહ્યા? રાજકોટ જિલ્લા પૂરતા. કે ભાઈ રાજકોટ જિલ્લામાં જે કોળી સમાજની વોટ બેંક છે, ત્યાં તમારે ભાવનગર જવું પડે તો ફરજિયાત તમારે
ભાવનગર આસપાસ, ભાવનગરથી તમે અમરેલી જિલ્લામાં પહોંચી જાઓ, સુરેન્દ્રનગર આસપાસ આવો તો તમારે ફરજિયાત તમારે પરસોત્તમભાઈ પાસે જવું જ પડે, એના સિવાય કોઈ સ્કોપ નથી. અચ્છા, મુકેશ પટેલને મોટા કરવાનો પ્રયત્ન કર્યો કે જે કોળી સમાજમાંથી આવતા નેતા છે, તો એ કોળી સમાજમાં મેસેજ ના આપી શક્યા. કોળી સમાજ છોડી દો, સુરત જિલ્લામાં એટલો મેસેજ ના આવ્યો કોળી સમુદાયમાં. શૈલેષભાઈ મારી વાત સાથે સહમત થશે? ચોક્કસ સાચી વાત છે. શૈલેષભાઈ, શું માનવું છે તમારું? જ્ઞાતિએ લઈને જો- ભાઈ એક બાજુ આપણે કહે છે કે ભાજપ શક્તિશાળી ન ચલાવે, પરસોત્તમભાઈને ચલાવવા પડ્યા. હવે શું થશે? હવે શક્તિશાળીનો જયેશ રાદડિયા છે, અલ્પેશ ઠાકોર છે, આવા નેતાઓનો જમાનો આવશે કે હજી કોઈ એવા જ ચહેરા આવશે કે જેને આપણે નથી ઓળખતા, નથી જાણતા અને કોથળામાંથી બિલાડું? ચોક્કસ. જો હું ભાજપની જે બેઝિક નીતિ છે, કારણ કે ઘણા વરિષ્ઠોની સાથે આપણે સંપર્ક છે અને એમની સાથે ઘણી વખત કલાકો સુધી વાત ચર્ચા અને જે થાય છે, સંઘના પણ ઘણા નેતાઓ સાથે વાત ચર્ચા અને મારે સંપર્કો છે, એના આધારે ભાજપે એક ચોક્કસ એક ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે ભાજપનો નેતા એટલે કે ભાજપના મંત્રીમંડળમાં હોય, ધારાસભ્યમાં હોય કે પછી સંગઠનમાં હોય, ગમે ત્યાં એ કેવો હોય એનો એક ક્રાઇટેરિયા છે. એ કઈ ઉમેદવારી પત્ર જેવો ઉમેદવારી ભરવાનું નથી. એ જે તે કાર્યકર હોય એને રોજે રોજનો ટેસ્ટ આપવાનો હોય છે અથવા તો દરેક ટાસ્કમાં એને પાસ થવાનું હોય છે. દાખલા તરીકે કોઈ કેન્દ્રીય નેતાગીરીનો કોઈ એક એજન્ડા આવે, એક કાર્યક્રમ આવે અને જવાબદારી જે તે વ્યક્તિને સોંપવામાં આવે તો એ કાર્યક્રમ કેવી રીતે પાર પાડવામાં આવે છે એનું સતત મોનિટરિંગ થાય. અત્યારે વડાપ્રધાનશ્રીએ જે રીતે સ્વદેશીની વાત કરી, સ્વદેશીને લગતા સ્ટીકરો દુકાને દુકાને વિતરણ થવા જોઈએ. એ આપણે એક સામાન્ય સમજીએ છીએ કે આ લોકો ફરીથી પાછા આવી ગયા અને દુકાને દુકાને જાય છે, પરંતુ નહીં. એ ભાજપની એક કાર્ય પદ્ધતિ છે કે દરેક વખતે લોકોની વચ્ચે તમે કઈ રીતે જાઓ છો, લોકોની વચ્ચે આપણી વિરુદ્ધનું વાતાવરણ હોય ને તમે કઈ રીતે એને આપણી તરફેણમાં કરો છો, એ અગત્યનું છે. આવી રીતે એ તમામ ક્રાઇટેરિયા પાર કરતા કરતા શું અલ્પેશ ઠાકોર આવી રીતે દુકાને દુકાને જઈને સ્ટીકર લગાવશે? હાર્દિક લગાવશે? નહીં ને. તો એ ભાજપની ક્રાઇટેરિયામાં નહીં આવે. ભાજપને જે કામ કરવા વાળો વ્યક્તિ જોઈએ છે એ કામ તમે દરેક વખતે એક જ માત્ર અપવાદ છે પુરુષોત્તમ સોલંકીને, એને દરેક વખતે ચર્ચામાં લાવી દો એ મને યોગ્ય નથી લાગતું. એટલા માટે કહું છું કે માત્ર પુરુષોત્તમ સોલંકીને બાદ કરતા એવી કઈ વ્યક્તિ છે કે જે વારંવાર ભાજપમાં રિપીટ થઈ હોય? એ મંત્રીમંડળનો નીતિનભાઈ આ બધા હતા, પણ આ સરકારમાં મને પરસોત્તમભાઈ સિવાય જાણવા ન મળ્યું. અત્યારે ક્યાં છે? અત્યારે હાસ્યામાં હાસ્યો ક્યાં? પુરુષોત્તમ સોલંકી અત્યારે પણ છે ને. પરસોત્તમ સોલંકી એક એટલે માત્ર છે. દીક્ષિતભાઈ, કિશનભાઈ, આપણે અપવાદને પેલો આગળ નિશાન ટાર્ગેટ કરીને વાત કરીએ એ યોગ્ય નહીં કહેવાય. તમે ગઈકાલે જ્યારે વિઠ્ઠલભાઈ હતા તમારા પોરબંદર વિસ્તારમાંથી, આ જયેશભાઈ છે, જીતુભાઈ છે, એક જમાનામાં વિજય રૂપાણી હતા, બરોબર છે, હવે તો વિજયભાઈ રહ્યા નથી, પરંતુ જયેશભાઈ છે. આ તમામ કહેવાતા સૌરાષ્ટ્રના દિગ્ગજો એક સમયે જેના આધારે સરકારમાં નિર્ણયો લેવાતા અથવા તો ચહેરા હતા, અત્યારે ક્યાં છે? એ કંઈક ને કંઈક ભાજપની પેલી જે સિસ્ટમ છે કે એના જે ક્રાઇટેરિયા છે કે કદાચ 100 માંથી 2% 1-2% આપવા દો, બાકી 98% રિપીટેશન આવે છે. એ કોંગ્રેસમાં નથી આવતું. હજી 30 વર્ષથી એ જ 5 ખુરશીઓ ફિક્સ છે. કોંગ્રેસને તો તમે ભૂલી જાઓ. કોંગ્રેસની ચર્ચા કરવાનું એ આપણે કરીએ તો એ વેસ્ટ ઓફ ટાઈમ જેવું છે, કારણ કે કોંગ્રેસને કઈ ઈચ્છા જ નથી કે ગુજરાતમાં કઈ રીતે શાસન કરવું. 2 વખત અઠવાડિયામાં કેશોદ આવી જઈને મિટિંગો કરવી, એનીથી કોંગ્રેસનું ભૂલી જાઓ તમે કે શાસન આવશે. લોકોએ સ્વીકારેલું નથી. મહત્વની બાબત એ છે કે ભાજપનું ચેકલિસ્ટ છે, ભાજપની જે નેતાગીરીની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં ફિટ એટલા લોકો જ બેસે છે જે લોકો એની મુજબ કામગીરી કરે છે. જો આપણે એને રિપીટેશન ગણતા હોય તો 2 કે 3 પછી રિપીટેશન અટકી જાય છે, એ પણ તમારો અનુભવ થયો હશે. આ ભાજપની પાસે જેટલી શૈલેષભાઈ, એ અમુક કેસોને છોડતા ધારાસભ્યોમાં પણ રિપીટેશન અટકી જાય છે, સંસદમાં અટકી જાય છે, કોર્પોરેશનમાં અટકી જાય છે, સંગઠનમાં અટકી જાય છે. એટલે ત્યાં નિયમ તો છે જ. કિશનભાઈ, સાવ દેશી ભાષામાં કહીએ ને, ભાજપમાં ટોચની નેતાગીરી જે વારે વાર આવી રીતે નવા ચહેરા આવીને બદલાતા રહે છે,
હાઈકમાન્ડ એ જ હાઈકમાન્ડ છે, ભાજપનું હાઈકમાન્ડ બીજું કોઈ જ નથી. આપણે એવા વેમમાં છીએ કે હું છું તો એટલે કાર્યકરો કે અમે છીએ તો અમારો વોર્ડ જીતે છે, એ ન હોય તોય વોર્ડ જીતે છે. ભૂતકાળના અનેક પ્રયત્નો છતાંય 99 એ અટકી ગયા હતા અને ત્યાર પછી 154 પણ આવે છે, અત્યારે 161 છે. ભાજપમાં સિસ્ટમ કામ કરે છે, વ્યક્તિ કામ કરતો હોય એ જે માનતા હોય એ એમને મુબારક, પણ જે અંદરની વાતો આપણે જાણીએ છીએ ભાજપમાં હર હંમેશ એક સિસ્ટમ કામ કરે છે. જી બિલકુલ રાજેન્દ્રભાઈ, ફાઇનલ કોમેન્ટ પછી આપણે એન્ડ તરફ જઈએ. રાજેન્દ્રભાઈ. સાહેબ, જો રાજકીય પક્ષોનો એક ગુણધર્મ છે કે બુદ્ધિશાળી માણસ હોય, શક્તિશાળી માણસ હોય, એને પહેલો હોંશિયાર મૂકી દેવાનો. તમે હમણાં ઉત્તર ગુજરાતની વાત કરી તો ઉત્તર ગુજરાતમાં આત્મારામ પટેલ, AK પટેલ, આનંદીબેન પટેલ, જયનારાયણ વ્યાસ, આ બધા ગ્રાસ રૂટ લેવલના નેતાઓ હતા. અત્યારે ક્યાં છે બધા? અત્યારે ક્યાં છે? જે 400 વર્ષ પહેલા પોતાના ગામમાં નથી ગયો એ અત્યારે ભાજપનો નેતા છે. એટલે નેતૃત્વની જે મૂળ પરિભાષા હતી કે ભાઈ ગામ પંચાયતનો સભ્ય, પછી જિલ્લા પંચાયતનો, તાલુકા પંચાયતનો, જે ગ્રાસ રૂટથી લોકો આવતા હતા એ બધું કટઆઉટ થઈ ગયું. અત્યારે તો ઈચ્છા થાય સીધો રાજ્યસભાનો સભ્ય, પેરાશૂટ વધી ગયા છે, પેરાશૂટ વધી હા, ગયા છે. જેને પબ્લિક સાથે લેવા દેવા નથી, જેને લોકોની અને સમસ્યા એ સાથે બધા લેવા રાજકીય દેવા પક્ષમાં વધી ગયા છે, રાજેન્દ્રભાઈ. ભાજપ જેને તમામ જેને રાજકીય ભાજપ પક્ષોમાં. જેને ભાજપની સિદ્ધાંત નિષ્ઠા સાથે કે જનસંઘની મૂલ્ય નિષ્ઠા સાથે સંબંધ નથી, એ રેશમી જબ્બો પહેરી અને સીધો ભાજપનો નેતા થઈ જાય. એટલે તમામ બાબતનો સારાંશ એ છે કે પ્રજાએ થોડીક નર્વસતા દાખવી છે. કારણ કે એક ધારાસભ્ય ચૂંટાય અને એની મરજી મુજબ પાર્ટી બદલે અને પ્રજા એને પોતાના વિસ્તારમાં પેસવા દે તો પ્રજાનું ખમીર ક્યાં ખંડિત થયું છે, એના કારણે રાજકીય બધી પરિભાષાઓ બદલાઈ છે. આવું મારું માનવું છે. બિલકુલ. રાજેન્દ્રભાઈ, શૈલેષભાઈ, રમેશભાઈ, આ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર સમય કાઢી અને અમારી સાથે જોડાવા બદલ. તો ઘણા બધા ચેલેન્જીસ છે, ઘણી બધી ચર્ચાઓ છે, મંત્રીમંડળ હોય કે પછી નવા પ્રદેશ પ્રમુખ હોય દીક્ષિત, પણ કોર્પોરેશન એ વિશ્વકર્મા સાહેબ માટે ચોક્કસ લિટમસ ટેસ્ટ છે. પણ એ પહેલા, દિવાળી પહેલા પણ મંત્રીઓ બદલાય તેવા સંકેત છે, જો કે ઘણા લોકો વાતથી સહમત નથી. આપને શું લાગે છે, દિવાળી પહેલા વિસ્તરણ આવશે, રિસફલિંગ આવશે કે નહીં આવે? તે તમે અમને સોશિયલ મીડિયામાં જોતા હોય તો યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર ઉપર ચોક્કસ તેમને કોમેન્ટ કરો. જો તમે ટીવી પર જોઈ રહ્યા તો જીટીપી પર અમારી ચેનલ 285 નંબર પર અને જીઓ પર 4376 નંબર પર અમે પહોંચી ગયા છે. તમે આવો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ત્યાં અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આટલો જ પ્રેમ આપતા રહો. અમને આપશો રજા. નમસ્કાર.